લીલાની એક સુંદર વાર્તા જોઈએ. વાર્તાનું નામ માથે નટવર છે. ગોકુળ એક સરસ મજાનું ગામ હતું. એ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને દૂધ ઉત્પાદન. લોકો ગાયો રાખે. ગાયના દૂધમાંથી દહીં, માખણ, ઘી વગેરે બનાવે અને પછી મથુરામાં વેચે. ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય. ગાયો ચરતી હોય એ સમયે છોકરાઓ ભેગા બેસીને જાત-જાતની વાતો કરે. ઘરેથી લાવેલું ભાથું વહેંચીને ખાય અને મજા કરે. ક્યારેક યમુનાને કાંઠે જુદી જુદી રમતો પણ રમે. યમુના બહુ જ ઊંડી અને તોફાની નદી. આટલું ઓછું હોય એમાં એક કાલિય નાગ રહે. નાગ બહુ જ ઝેરી. નાગના ઝેરના લીધે એટલા ભાગનું પાણી પણ ઝેરી થઈ ગયેલું. ગોવાળો રમતી વખતે કાલિય નાગ જ્યાં રહે છે એ ધરાથી દૂર જ રહે. એક દિવસની વાત છે. બધા ભેરુઓ નદી કાંઠે ગેડી દડો રમતા હતા. ગેડી દડો રમત પણ ક્રિકેટ અથવા હોકી જેવી. કાલિય નાગની બીકને લીધે સૌ ભેરુઓએ એવો નિયમ બનાવેલો કે જે કોઈ ખેલાડીને લીધે દડો નદીમાં જાય એ જ ખેલાડીએ દડો લઈ આવવાનો. રમતા રમતા કૃષ્ણનો દાવ આવ્યો. કૃષ્ણે તો જોરથી દડાને ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચોવચ્ચ. બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા. હવે શું થશે? કિનારાની પાસે ક્યાંક થોડા પાણીમાં દડો જાય તો લઈ આવાય, પણ આવા ઊંડા ધરામાં કોણ જાય? એક મિત્રએ કહ્યું, નિયમ એટલે નિયમ, પનૈયા એ જ જવું પડે. બાકીના ભેરુઓ અંદર અંદર ગળગળાટ કરવા લાગ્યા. કોઈ કહે કૃષ્ણએ જ જવું પડે, કોઈ કહે પણ આ તો જીવનું જોખમ છે. તો વળી ત્રીજા મિત્રએ વચલો રસ્તો સૂચવ્યો. કાલે કાનુડો નવો દડો લેતો આવે, આ દડો ભલે કાલી નાગના ઘરે રહેતો. ગોવાળોની ચર્ચામાં થોડો સમય વીત્યો ત્યાં તો દડો ડૂબવા પણ લાગ્યો. એક ગોવાળે કહ્યું, હાશ, હવે દડો દેખાશે જ નહીં, એટલે કાનાએ નદીમાં પણ જવું નહીં પડે. એક બે મિત્રો તો રડવા જેવા થઈ ગયા. એમણે કહ્યું, રેવા દો ભાઈ, એમ કનૈયાનો જીવ જોખમમાં ન મુકાય. છેવટે બધા મિત્રોએ નક્કી કર્યું કે આ દડો ભલે ગયો નદીમાં, કાલે બીજા નવા દડાથી રમીશું. કૃષ્ણ અને બલભદ્ર બધા ગોવાળોની વાત સાંભળતા હતા પણ કંઈ બોલતા નહોતા. ત્યાં અચાનક જ કૃષ્ણે કહ્યું, હું જઈશ અને એ જ દડો લઈ આવીશ. કેટલાક મિત્રોએ ના પાડી. એક મિત્રએ બલભદ્રને કહ્યું, તમે ના પાડો એને, આવું ગાંડું સાહસ ન કરાય, એ મોટા ભાઈની વાત નહીં ટાળે. બલભદ્રએ હસીને કહ્યું, કાનુડાને એક જ જણ મારી શકે, કાનુડો પોતે. એણે નક્કી કર્યું છે એટલે એ જશે જ. બધા ગોવાળિયા ચિંતાતુર થઈ ગયા. ના કરતા રહ્યા. પણ આ તો કાનજી, એણે તો નદીમાં ઝંપલાવ્યું જ. કૃષ્ણ નદીમાં પડ્યા એ વખતે તો દડો ડૂબી પણ ગયેલો. કૃષ્ણે તો છેક તળિયા સુધી ડૂબકી લગાવી. ગીત. મિત્રો, કૃષ્ણ નદીમાં ગયા પછી શું થયું હશે? હા, વાત તો જાણીતી છે. આ કવિતા જુઓ, સાંભળો, ગાઓ અને જાણો. આ કવિતાના કવિનું નામ નરસિંહ મહેતા છે. जड़ कमर जाने जाने बाण स्वामी
तू खड़कावड़ो हे जड़ कमर छानी जाने वाला मारी माताए देव जन्म्या तेरा हुनत वरदानड़ो जगण तारा नागने मारू नाम कृष्ण काहड़ो हे जड़ कमर छानी जाने वाला लख सवन मारो हार आपू आपू तुझने दोरियो हिंदरू मारा नगती छानो आपू तुझने चोरियो हे जड़ कमर छानी जाने वाला शुक्र नागर हार तारो शुक्र तारो दोरियो शानी काजे दगड़ तारे कलवे घर मां चोरियो हे जड़ कमर छानी जाने वाला चरण चापी पूछ वरड़ी नागड़ी नाग जगाड़ियो ऊपरी बड़वंत कोई बारणे बालक आवियो हे जड़ कमर छानी जाने वाला देव बढ़िया हाथी बढ़ गया कृष्ण काली नाग नाथियो सहस्त्र